પવિત્ર શ્રાવણ માસમાં વાયરલ કલાકારનું શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને અનોખું સેવા કાર્ય. મારા સડકથી લઈને સોનુ નિગમ સુધી પહોંચવાના સફરમાં સતત ગૌ માતા નંદીજી મહારાજના આશીર્વાદ મારી સાથે રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સડકથી લઈને સોનુ નિગમ સુધી પહોંચનાર રાજુ કલાકારના શબ્દો છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજુ કલાકારે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને 201 કિલો ડ્રાયફ્રૂટ ઘૂઘરી, 3000 રોટલીઓ તથા લીલું ઘાસ ગૌમાતા અને નંદીજીને અર્પણ કર્યું છે. આ તકે સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે કહ્યું કે આ આપણું ભારતીય હોવાનું અનોખું લક્ષણ છે. આપણે ગમે તેટલી ટોચ ઉપર હોઈએ પરંતુ આપણે આપણા સંસ્કારો નથી ભૂલતા. રાજુ કલાકારે પોતાના ઉદાહરણ થકી આ વાતને વધુ દ્રઢ બનાવી છે. આ કાર્ય સ્વર્ગીય દિલીપ પરેશ અશોકચંદ શાહ પાંજરાપોળ કરજણ મિયાગામ ખાતે કરવામાં આવ્યું છે. આશીર્વાદને પોતાના માથે ચડાવતા હતા. શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે જણાવ્યું કે શ્રવણ સેવા ફાઉન્ડેશન ગરીબ અને ગૌમાતા નંદીજી મહારાજના સેવા અર્થે વિતેલા 4.5 વર્ષોથી નિયમિત સેવા આપી રહ્યું છે. આ વખતે અમારી જોડે હાલના સમયમાં જેમનો સિતારો સોશિયલ મીડિયાથી લઈને માયાનગરી સુધી ચમક્યો છે તેવા રાજુ કલાકાર જોડાયા છે. તેમનું કહેવું છે કે સડકથી લઈને સોનુ નિગમ સુધી પહોંચવામાં ગૌમાતા અને નંદીજી મહારાજના આશીર્વાદ સતત તેમની સાથે રહ્યા છે. જ્યાં ગૌમાતા નંદીજી મહારાજ જોવા મળે ત્યાં તેઓ તેમના માથે હાથ ફેરવીને આશીર્વાદ લેતા હતા અને તે આશીર્વાદને પોતાના માથે ચડાવતા. હવે તેઓ સફળ થયા છે ત્યારે તેમની સફળતાનો હિસ્સો બનાવવા માટે ગૌમાતા અને નંદીજી મહારાજને શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને 201 કિલો ડ્રાયફ્રૂટ ઘૂઘરી, 3000 રોટલીઓ તથા લીલો ઘાસ જમાડ્યો છે. સંસ્કારોનું આવનારી પેઢીમાં સિંચન કરી શકીએ. વધુમાં રાજુભાઈનું કહેવું છે કે ગૌમાતા નંદીજી મહારાજ આશીર્વાદથી જે મેં મેળવ્યું તે તેમની સાથે ખુશી વહેંચવા આવ્યો છું. નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અમારું સ્પષ્ટ માનવું છે કે આપણે ત્યાં પેઢીઓની ગૌમાતા અને પહેલી રોટલી ભાખરી બનાવવામાં આવતી હતી. સમય જતાં આપણે સેવાના સંસ્કારો ભૂલી ગયા છીએ જેથી ગૌમાતા નંદીજી કચરો ખાવા મજબૂર બન્યા છે. જો આપણી પેઢી સંકલ્પ લે તો આવનાર અનેક પેઢીઓ સુધી સારામાં સારી ગૌ સેવા કરી શકીએ છીએ અને આપણા સંસ્કારોનું આવનારી પેઢીમાં સિંચન પણ કરી की है तूने बेवफाई, अरे ओ हर जाई के दिल मेरा तोड़ दिया. आज मुझे मौका मिला गाय माता की सेवा करने का, बहुत अच्छा लगा मुझे. आप भी गाय माता की सेवा करो, बहुत अच्छा लगेगा. जय गौ माता, हर हर महादेव. आज श्रावण मास का पहला प्रथम सोमवार है. ये मेरे पीछे देख रहे हो ये आईसीयू वार्ड है, वो पांजरापोल मिया ग्राम के पास है. उधर निराधार गौ माता को रखा जाता है और आज श्रवण सेवा फाउंडेशन द्वारा गौ माता को 2001 किलो घूघरी गौ माता को अर्पण की जाएगी. तो भाई अपने जो गाय माता है इसमें 33 करोड़ देवता का वास आता है. तो जो भी माता बहना घर में जो खाना आप बनाते हो तो सबसे पहले गाय माता की रोटी बनाओ. और कभी जो गाय माता आपके घर पे आती है उसको कभी मारो मत, उसको अच्छी तरह से मतलब खाना वाना खिला के घर से रवाना करो. गाय माता की इज्जत करो, गौ माता की. जय गौ माता. जय गौ माता. की है तूने बेवफाई, अरे ओ हर जाई के दिल मेरा तोड़ दिया. देखी
जो कुर्बत मेरी नजर तूने फेरी, राहों में मुझे छोड़ दिया तूने, मिल के रखी वो संग मेरे, ओ दिल पे चलाई चूड़ियां। ये गौ माता ने चलाई। जय हो गाय माता।